માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફતે હું મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે શાળાઓમાં જે પાણીની વ્યવસ્થા છે તો શું એ પાણીની યોગ્ય ચકાસણી થાય છે? આ બધી શાળાઓમાં જે પાણી મળે છે, પાણી પીવાનું, એના સ્ત્રોત કયા કયા છે? માનનીય અધ્યક્ષશ્રી, જ્યારે બાળકના શાળામાં ભણતા બાળકના સેફટીની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ચિંતા થતી હોય, પરંતુ ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને શિક્ષણ વિભાગ ખૂબ સરસ રીતે બાળકની તમામ જરૂરિયાતો સંતોષાય એ પ્રકારનું શિક્ષણ આપી રહી છે. ત્યારે પાણી જે પીવાનું આપીએ છીએ તેની ચકાસણી પણ થાય છે અને જનરલી ગ્રામ્ય વિસ્તારમાં જે પીવાના પાણીના સ્ત્રોતો છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં જો પાણી પીવાલાયક છે એ જ પાણી છે એ શાળામાં પહોંચે એની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. માનનીય સભ્યશ્રીનો જે બીજો પ્રશ્ન છે કે વિવિધ સરકારી શાળાઓમાં કેવી રીતના પાણીના જે છે સવલત પૂરી પાડવામાં આવે છે, જેમાં હેન્ડપંપથી, ટ્યુબવેલથી, પાઇપલાઇન વિથ ટેન્કથી, સ્ટોરેજ ટેન્કથી અને આરઓના માધ્યમથી પાણી છે એ પૂરું પાડવામાં આવે છે.